મહત્વપૂર્ણ સમાચારો ગાંધીનગરથી એક સામે આવી રહ્યા છે। ગાંધીનગરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને ભારે પવનથી અહીંયા ધૂળની ડમરીઓ ઉડી રહી છે। સાથે જ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો દ્રશ્યો આ જોઈ રહ્યા છો આપ ગાંધીનગરથી કે જ્યાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને કમોસમી વરસાદની આશંકા પણ છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ગાંધીનગર સચિવાલયના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો કે જ્યાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને કમોસમી વરસાદની પણ હવે શક્યતાઓ જોવાઈ રહી છે। તો અમદાવાદની પણ જો વાત કરીએ તો અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। અડાલજમાં ત્રિમંદિર પાસે ધૂળની ડમરીઓ ઉડી, કોંગ્રેસના કાર્યક્રમમાં મંડપો પણ ઉડી ગયા। તો આ દ્રશ્યો છે અમદાવાદથી કે જ્યાં અડાલજ પાસે ત્રિમંદિર પાસે ધૂળની ડમરીઓ ઉડી છે અને અહીંયા કોંગ્રેસનો કાર્યક્રમ થનાર હતો, જેના માટે મંડપ બાંધવામાં આવ્યા હતા। તે મંડપ પણ ઉખડી ગયા છે। તો રાજ્યભરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ જેના કારણે ઉડી રહી છે। ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો છે અને જેના કારણે ખેડૂતોને પણ અસર પહોંચી છે। તો અમદાવાદના અડાલજ પાસે ત્રિમંદિર પાસે જે કાર્યક્રમ હતો કોંગ્રેસનો, તેના માટેની તૈયારીઓ થઈ રહી હતી। ડોમ બંધાઈ રહ્યો હતો, મંડપો બંધાઈ રહ્યા હતા અને ભારે પવનના કારણે તે મંડપો પણ ઉડી ગયા છે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ। જી ગૌરવ, ત્રિમંદિર પાસે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો, હાલમાં શું પરિસ્થિતિ સામે આવી રહી છે? જી વાત કરીએ તો જે પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે તેના કારણે ગુજરાતમાં વાતાવરણનો પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળતું। કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પણ જોવા મળતા, જેની અસર ઉત્તર ગુજરાત થઈને અડાલજ સુધી પણ જોવા મળી હતી। જ્યાં રાહુલ ગાંધીની સભા થવાની છે ત્યાં જે તિરંગાથી કોર્ડન કરવામાં આવ્યું હતું મેદાનને, તે તિરંગો ઘણી જગ્યાએથી ફાટી ગયો હતો। જે ખુરશીઓ ગોઠવવામાં આવી હતી તે ઊંધી પડી ગઈ હતી અને તિરંગા જે કોંગ્રેસના ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા તે પણ ઘણી જગ્યાએ ફાટી ગયેલા જોવા મળ્યા હતા। ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય સમગ્ર મેદાનમાં જોવા મળતું હતું, એટલે કહી શકાય કે સભા પહેલા જ એક મોટી આંધીના સ્વરૂપે જે મેદાન હતું તેને ગમરોડ્યું હતું। જી જરૂરથી ગૌરવ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। આ તરફ મહેસાણામાં પણ અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે। જિલ્લાના વિસનગર, બહુચરાજી અને ઊંઝા સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેને લઈને ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ। તો અચાનક માવઠાની અસરથી સ્થાનિક ખેડૂતોના પાકમાં પણ ભારે નુકસાન થયું છે। તો મહેસાણામાં પણ દ્રશ્યો જોઈ શકાય છે। તે મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। બહુચરાજી, વિસનગર, ઊંઝા જેવા તાલુકાઓમાં વરસાદ પણ વરસ્યો કમોસમી અને ચોમાસા જેવો આભાસ થયો। તો માવઠાના કારણે સ્થાનિક ખેડૂતોના પાકમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। હિંમતનગર પંથકમાં ભારે પવનની સાથે વરસાદી ઝાપટા પડ્યા અને માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે કે તેમનો જે પાક તેમણે વાવેલો છે તે નિષ્ફળ ન જાય, કારણ કે ખેડૂતો દ્વારા મહામહેનતે પાક વાવવામાં આવ્યો છે અને આ કમોસમી વરસાદ અને વાતાવરણમાં અચાનક આવેલા પલટાના કારણે તેમને ડર સતાવી રહ્યો છે કે તેમનો પાક નિષ્ફળ ન જાય અને તેમને નુકસાન વેઠવાનો વારો ન આવે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા દેવ ગોસ્વામી। જી દેવ, જાણવા માંગીશું હાલમાં શું પરિસ્થિતિ સામે આવી રહી છે સાબરકાંઠાના હિંમતનગરમાં? જે ચોક્કસથી યશ જણાવી દઉં કે સાબરકાંઠા જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટો આવવાના કારણે આજે હમણાં થોડીક વાર પહેલા વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદ પડવા પામ્યો હતો, જેના કારણે જીરું, વરિયાળી અને ઘઉંનો જે પાક જે મોલ તૈયાર થવા આવ્યો છે તેમાં ખેડૂતોને ઘણું મોટું નુકસાન જઈ શકે તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। તો જો જિલ્લાની વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર તલોદ છે, તલોદના ગ્રામ્ય વિસ્તાર છે, ઈડર છે, ખેડબ્રહ્મા છે, ત્યાં દરેક જગ્યા ઉપર વાવાઝોડું અને વરસાદના વાવડ મળી રહ્યા છે। તો વાત કરવામાં આવે તો રસ્તા ઉપર ઝાડ અને જે બોર્ડ હોય, હોર્ડિંગ હોય તે પણ તૂટી પડવાના
જે છે તે સમાચાર મળી રહ્યા છે, જેના કારણે કોઈ હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી, પણ ખેડૂતોને ચોક્કસ નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જરૂરથી દેવ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો સાબરકાંઠાના હિંમતનગરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. તો આ તરફ પાટણ જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું. અનેક ગામોમાં વરસાદ વરસ્યો. પાટણ અને સાંતલપુર તાલુકાના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને ખેડૂતોના પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. દિયોદર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. વાવાઝોડાની સાથે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. જીરા, ઈસબગુલ તેમજ રાયડાના પાકને નુકસાનની ભીતિ છે. સમગ્ર પંથકમાં માવઠાથી ખેડૂતો ભારે ચિંતાતુર છે.